સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ મૈદરપુરા પોલીસે સંયુક્ત રેડ કરતા 3 ગ્રાહક અને 5 મહિલા મળી આવી હતી. હાલ પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મૈદરપુરા પોલીસે સંયુક્ત ટીમે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલ 2 હોટલોમાં છાપામારી કરીને વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. મળેલી ખાસ માહિતીના આધારે પોલીસ ટીમે પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસ પર એક સાથે રેડ કરી આ કાર્યવાહીમાં હોટલ સંચાલકો દ્વારા બાંગ્લાદેશી સહિતની મહિલાઓને લાવી દેહ વ્યાપાર કરાવતા હતા. આ રેડમાં પોલીસે પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ કામિત અને એક અન્ય સહાયકની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 3 ગ્રાહકો અને દેહ વ્યાપાર માટે આવેલી 5 મહિલાઓ મળી આવી હતી. આમાં 3 મહિલાઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે, જ્યારે બાકીની 2 મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે. બંને હોટલોમાંથી ફરાર થયેલા વિજય ગેસ્ટ હાઉસના સંચાલક સહિતના 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 6 મોબાઈલ ફોન, ₹10,500 રોકડ, દેહ વ્યાપાર સંબંધિત પોસ્ટર્સ, કોન્ડોમ, ઓનલાઈન પેમેન્ટના QR કોડ્સ અને હોટલ રજિસ્ટર સહિત કુલ ₹50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દેહ વ્યાપારમાંથી મુક્ત કરાયેલી તમામ મહિલાઓને પોલીસ દ્વારા પુનર્વસન માટે કાઉન્સેલિંગ કરવામાં આવી હતી અને તેમને આ ગેરકાયદેસર વ્યવસાય છોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સોદરાંદેર ગોરાટ રોડ પર આવેલા એક બંધ બંગલામાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર તાબડતોબ કાબુ મેળવ્યો હતો. રાંદેર ગોરાટ રોડ પર આવેલા એક બંધ બંગલામાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. શહેરમાં તાજેતરમાં જ આગ લાગવાના બનાવમાં વધારો થયો છે, જેમાં અગ્નિશમન વિભાગની ગાડીઓ સતત સજ્જ રહીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી રહી છે. આવી જ એક ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ તત્કાળ દોડી આવી હતી. આ વખતે રાંદેર ગોરાટ રોડ પર આવેલ બંધ બંગલામાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગને ઝડપથી નિયંત્રણમાં લેવામાં સફળતા હાંસલ કરી. સફળ અગ્નિશમન કાર્યવાહીના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીપલોદ સ્થિત SVNIT ગેસ્ટ હાઉસ નજીકના રસ્તા પર ડ્રેનેજનું ઢાંકણ તૂટેલી હાલતમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે રોજના હજારો રાહદારીઓ અને વાહન ચાલકોના જીવને ખતરો ઊભો થયો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીપલોદ સ્થિત SVNIT ગેસ્ટ હાઉસ નજીકના રસ્તા પર ડ્રેનેજનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે, જેના કારણે રોજ અવરજવર કરતા લોકોના માથે જીવનું જોખમ ઊભું થયું છે. આ તૂટેલા ઢાંકણનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રેનેજનું ઢાંકણ સંપૂર્ણ રીતે તૂટી ગયું છે અને ખુલ્લા રસ્તાની વચ્ચે જ દેખાય છે. આ સ્થળે રોજ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો આ રસ્તેથી પસાર થાય છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે શહેરની મૂળભૂત સુવિધાઓ અને નાગરિકોની સુરક્ષા મહાનગરપાલિકાની પ્રાથમિકતામાં આવે છે, છતાં આવી બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી SIR પ્રક્રિયા હેઠળ BLO દ્વારા મતદારોને ઘરે જઈને ફોર્મ આપવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન મતદારોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી અને સમાજ સેવકના જનસંપર્ક કાર્યાલય ખાતે એક વિશેષ સેવા શરૂ કરવામાં આવશે. આ કેમ્પમાં સુરક્ષાની હાલની 59 પૂર્વ, 160 ઉત્તર અને 167 પશ્ચિમ વિધાનસભા વિસ્તારના રહીશો માટે વર્ષ 2002ની મતદાર યાદીના ડેટાની ખાસ સુવિધા કરાઈ છે. કેમ્પમાં વર્ષ 2002ની યાદીમાંથી વિવિધ વિસ્તારોના ઇન્ડેક્સ, બૂથના નામ અને પોલિંગ સ્ટેશનની માહિતી કરી બોર્ડ પર ડિસ્પ્લે કરવામાં આવી રહી છે. આ દ્વારા મતદારો 2002ની યાદીમાંથી પોતાનો બૂથ નંબર સરળતાથી શોધી અને તપાસી શકશે. અનુભવી ટીમ દ્વારા લોકોને ઓનલાઈન અને ઓફલાઈન રીતે જૂની યાદીમાંથી તેમના પરિવારજનો અને સંબંધોના નામ શોધી આપવામાં આવશે. સાથોસાથ ઇન્ડેક્સ અને સભ્યોના નામ દર્શાવતા મતદાર યાદીના પેજની નકલ આપીને આગળની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમગ્ર સેવા સંપૂર્ણપણે વિના મૂલ્યે છે અને લોકમિત હિતમાં સતત ચાલુ રહેશે એવું જણાવવામાં આવ્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રખર યોદ્ધાઓ વોટ રક્ષક તરીકે જનતાની સેવામાં રહેશે એમ જાહેર કરવામાં આવ્યું છે. સુરત લીંબાયત પોલીસે સગીર ઉંમરની કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધી તેણીને ગર્ભવતી કરનાર આરોપી બનાવીને ગિરફ્તાર કર્યો છે. આરોપી પર પોસ્કો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાના પડઘા પછી જ્યારે સગીરાને પેટમાં દુખાવો થયો ત્યારે તેણીને સ્વિમિંગ તપાસ માટે લઈ જતા ભાંડો ફૂટ્યો હતો. એક માહિતી મુજબ 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિ એટલે કે તેના જ બનેવીએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોના પરિણામે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાની માતાએ તેમની પુત્રીની સાથે થયેલી ઘટનામાં આરોપી બનેવી વિરુદ્ધ લીંબાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરી પોસ્કો તથા બળાત્કારની કલમો હેઠળ આરોપીની ઉપર ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ દુખાવા થયા પછી સગીરાને તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં કરાયેલી તબીબી તપાસ દરમિયાન જ સગીરાના ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ સગીરાની પોલીસે પૂછપરછ કરતા આરોપી બનેવીનું નામ સામે આવ્યું હતું. આ આધારે પોલીસે 25 વર્ષીય આરોપીને ગિરફ્તાર કર્યો હતો.